સામૂહિક આનંદથી હવે શિસ્તબદ્ધ કળા તરફ જઈએ. ચાલો ભારતના એવા શાસ્ત્રીય નૃત્યોની દુનિયામાં પ્રવેશ કરીએ જે માત્ર નૃત્ય નથી પણ આંખો અને હાવભાવથી કહેવાતી જીવંત વાર્તાઓ છે. સૌથી પહેલાં ભરતનાટ્યમ. આ નૃત્ય તમિલનાડુના મંદિરોમાં જન્મ્યું અને વિકસ્યું. તેનો પાયો ભરતમુનિના નાટ્યશાસ્ત્ર જેવા મહાન ગ્રંથોમાં છે. એટલે જ તો તે ભારતના સૌથી પ્રાચીન અને આદરણીય શાસ્ત્રીય નૃત્યોમાંનું એક ગણાય છે. હવે થોડા આગળ વધીએ આંધ્રપ્રદેશ તરફ. ત્યાં કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ થયો. અને મજાની વાત એ છે કે આ નૃત્યનું નામ એક ગામના નામ પરથી પડ્યું છે. યક્ષગાન પરંપરામાંથી જન્મેલું આ નૃત્ય નાટક સાથે એટલું વણાયેલું છે કે તે ખૂબ જ નાટકીય અને પ્રભાવશાળી લાગે છે. ચાલો હવે પૂર્વ ભારતમાં જઈએ. આસામનું પ્રસિદ્ધ નૃત્ય બિહુ આપણી રાહ જોઈ રહ્યું છે. આ કોઈ શાસ્ત્રીય નૃત્ય નથી પણ લોકજીવનનો ધબકાર છે. આનંદ અને ઉલ્લાસની એવી સામૂહિક અભિવ્યક્તિ છે જે પ્રકૃતિ અને લણણીની મોસમ સાથે જોડાયેલી છે. બિહુની અસલી મજા તો એની ઊર્જામાં છે. હાથપગનું ઝડપી હલનચલન, સમૂહમાં થતી રચનાઓ અને સાથે ઢોલ અને પેપા જેવા પરંપરાગત વાદ્યો. આ બધું મળીને કેવું જોમ અને જુસ્સો ભરે છે જે ખરેખર અદ્ભુત છે. નૃત્ય અને સંગીત તો વાર્તાઓ કહે જ છે, પણ શું ચિત્રો પણ વાર્તા કહી શકે? હા, બિલકુલ. આપણી સંસ્કૃતિ દૃશ્ય કળાઓમાં પણ એટલી જ સમૃદ્ધ છે. ચાલો હવે લઘુચિત્રોની નાનકડી પણ મનમોહક દુનિયામાં જઈએ. લઘુચિત્રો એટલે કે નામ પ્રમાણે જ નાના કદના પણ ખૂબ જ બારીકાઈથી દોરેલા ચિત્રો. આ પરંપરા સદીઓ જૂની છે. પહેલાં તાળપત્રો પર, પછી કાગળ અને કાપડ પર કુદરતી રંગોથી આ અદ્ભુત કલાકૃતિઓ તૈયાર થતી. ગુજરાત અને રાજસ્થાનના જૂના જૈન ગ્રંથોમાં તો આવા ચિત્રોનો ખજાનો જ છે. મુઘલ સમયમાં તો આ કળા એની ટોચ પર પહોંચી. અકબર, જહાંગીર અને શાહજહાં જેવા બાદશાહોએ હોશિયાર ચિત્રકારોને ખૂબ પ્રોત્સાહન આપ્યું. એમના ચિત્રોમાં દરબાર, યુદ્ધ, શિકાર જાણે એ સમયનો ઇતિહાસ જ જીવંત થઈ જાય. પણ આ ચિત્રો ખાસ લોકો માટે જ હતા. પછી જ્યારે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું ત્યારે આ કલાકારો જુદા જુદા પ્રદેશોમાં ગયા અને ત્યાં નવી શૈલીઓનો જન્મ થયો, જેમ કે હિમાચલની બસોહલી શૈલી, જેના તીવ્ર રંગો માટે જાણીતી છે, અને બીજી બાજુ કાંગડા શૈલી, એના હળવા, સૌમ્ય રંગો અને કવિતા જેવા દ્રશ્યો માટે પ્રખ્યાત થઈ. તો આ બધી વાતોનો સાર શું છે? એ જ કે ભલે એ ગુજરાતનો કોઈ મેળો હોય કે પછી કાંગડાનું કોઈ લઘુચિત્ર, આ બધી જ અલગ અલગ પરંપરાઓ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના તાણાવાણાનો એક અતૂટ ભાગ છે. આ વિવિધતા જ આપણી ખરી સુંદરતા છે. તો આ સફરના અંતે એક સવાલ આપણા સૌ માટે: આપણા પોતાના વિસ્તારની, આપણા ગામની એવી કઈ પરંપરા છે જે આપણને ગર્વ અપાવે છે? એવી કઈ વાત છે જે આપણે આવનારી પેઢીને કહેવા માંગીએ છીએ? જવાબ દરેકની અંદર જ છે. જરા વિચારજો. ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જ્યાં પથ્થરો પણ વાર્તાઓ કહે છે, જ્યાં તલવારની ધાર પર શ્રદ્ધા લખાયેલી છે. આપણે મધ્યકાલીન ભારતના શૌર્ય, શ્રદ્ધા અને સ્થાપત્યના અદ્ભુત વારસાને જાણવા જઈ રહ્યા છીએ. આ બધું સમજતા પહેલા એક સવાલ પર વિચાર કરીએ કે વીરોની બહાદુરીની વાતો, સંતોના શાંતિના ઉપદેશો અને મંદિરોની આટલી ભવ્યતા, શું આ બધા વચ્ચે કોઈ કનેક્શન હોઈ શકે? લાગે છે કે આ એક જ વાર્તાના અલગ અલગ પાસા છે. ચાલો આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. આપણે આ વાર્તાનો પહેલો અધ્યાય છે શૌર્ય અને બલિદાનનો. આપણે એ ભૂમિ પર જઈ રહ્યા છીએ જેને આજે આપણે રાજસ્થાન કહીએ છીએ, પણ જેને એક સમયે બ્રિટિશ શાસકો રાજપૂતાના તરીકે ઓળખતા હતા. અહીં રાજપૂતોની વીરતાની ગાથાઓ આજે પણ ગુંજે છે. જો રાજપૂતો માટે વીરતા એ કંઈ ખાલી યુદ્ધના મેદાનમાં બતાવવાની વસ્તુ નથી. ના, એ તો એમના જીવનનો એક ભાગ હતો. રાજસ્થાનની ધરતી પર એમણે એક એવી સંસ્કૃતિ ઊભી કરી જ્યાં પરંપરા, આદર્શો અને શૌર્ય એકબીજામાં ભળી ગયા હતા. આ ખેલી લડવાની વાત નથી, પણ એક ગૌરવ સાથે જીવવાની રીત હતી. તો આ રાજપૂતોના જીવનમૂલ્યો હતા કેવા? એમની શૂરવીરતા, પોતાના સ્વામી પ્રત્યેની વફાદારી, મિત્રતા અને પ્રેમની વાર્તાઓ, એ બધું ચારણો અને બારોટોના ગીતો અને કવિતાઓમાં આજે પણ જીવંત છે. આ ખાલી ગુણો નહોતા, આ તો એમની ઓળખ હતી જેણે એમને ઇતિહાસમાં અમર કરી દીધા. એમનું સમર્પણ કેટલું ઊંડું હશે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે રાજપૂતો સ્ત્રીઓ, ગાય અને ધર્મની રક્ષા માટે પોતાના જીવની પરવા પણ નહોતા કરતા.
અને હા, આ શૌર્ય કંઈ ખાલી પુરુષો પૂરતું નહોતું. રાજપૂત સ્ત્રીઓ પણ એટલી જ વીર હતી. એ જીવન અને મરણ બંનેમાં પોતાના શૂરવીર પતિના પગલે ચાલતી હતી, જેનો એક ઉલ્લેખ આપણને સતીપ્રથા જેવી બાબતોમાં પણ જોવા મળે છે. પણ શૌર્યની ગાથાઓ ક્યારેય યુદ્ધભૂમિ પર ખતમ નથી થતી. એ તો પથ્થરોમાં કંડારાઈને અને લોકોની શ્રદ્ધામાં અમર થઈ જાય છે. તો ચાલો હવે એ જોઈએ કે એ સમયના સમાજે પોતાના હીરો અને આધ્યાત્મિક ગુરુઓને કઈ રીતે હંમેશા માટે યાદગાર બનાવ્યા. સૂફીવાદની દુનિયામાં પીર એટલે કે એક આધ્યાત્મિક માર્ગદર્શક. સૂફીવાદનો મૂળ મંત્ર જે છે કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. આ પીર, જેમને ખ્વાજા કે શેખ પણ કહેવાતા, એમના શિષ્યોને એટલે કે મુરીદને જ્ઞાન અને શાંતિનો રસ્તો બતાવતા. એક તરફ જ્યાં પીર આધ્યાત્મિક માર્ગદર્શનનું પ્રતીક છે, ત્યાં બીજી બાજુ પાળિયા છે વીરતા અને બલિદાનનું જીવંત સ્મારક. જે વીરો દુશ્મનો સામે દિવાલ બનીને ઊભા રહ્યા અને લડાઈમાં શહીદ થયા, એમની યાદમાં પથ્થરની ખાંભી ઊભી કરવામાં આવતી. એટલું જ નહીં, જે સ્ત્રીઓએ પોતાના સન્માન માટે જોહર કર્યું હોય કે સતી થઈ હોય, એમના બલિદાનને પણ પાળિયા દ્વારા સન્માન આપવામાં આવતું. તો આમ જુઓ, આપણને બે અલગ અલગ પણ એટલી જ મહત્વની પરંપરાઓ દેખાય છે. એક બાજુ છે પીરનો આધ્યાત્મિક વારસો, જે ઈશ્વર પ્રેમ અને જ્ઞાન પર ફોકસ કરે છે, અને બીજી બાજુ છે પાળિયા, જે શૌર્ય, બલિદાન અને કર્તવ્યને સન્માન આપે છે. એક આત્માને રસ્તો બતાવે છે તો બીજો સમાજને પ્રેરણા આપે છે. ભારતીય પીર પરંપરામાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. એમણે જ ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. આપણા ગુજરાતમાં પણ અહેમદ ખટ્ટુ ગંજબક્ષ એક મહાન પીર તરીકે ખૂબ જાણીતા થયા. શૌર્ય અને શ્રદ્ધાની આ બધી વાતો પછી ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી ભવ્ય વિષય તરફ જઈએ. પથ્થરોમાં કંડારાયેલી કવિતા, એટલે કે ભારતીય મંદિર સ્થાપત્યનો એ અદ્ભુત વારસો, જેની શરૂઆત ગુપ્તકાળથી થઈ હતી. ભારતીય મંદિર સ્થાપત્યને મુખ્ય રીતે 3 શૈલીઓમાં વહેંચવામાં આવે છે. ઉત્તર ભારતની ભવ્ય નાગર શૈલી, દક્ષિણ ભારતની જાજરમાન દ્રવિડ શૈલી અને આ બંનેના એકદમ અનોખા મિશ્રણથી બનેલી વેસર શૈલી. ચાલો આ દરેક શૈલીને જરા નજીકથી જોઈએ. તો ચાલો આપણી આ યાત્રા ઉત્તર ભારતથી શરૂ કરીએ અને 5મી સદીથી વિકસેલી ભવ્ય નાગર શૈલીને સમજીએ. નાગર શૈલીનો વિકાસ હિમાલયથી લઈને વિંધ્ય પર્વતમાળા સુધીના મોટા વિસ્તારમાં થયો. આ શૈલીની મુખ્ય ઓળખ છે એની પંચાયતન રચના અને એનું વળાંકવાળું, ઈંડા જેવું શિખર, જે જાણે આકાશ સાથે વાતો કરતું હોય એવું લાગે. આ શૈલીના જો ઉત્તમ ઉદાહરણો જોવા હોય તો પુરીનું જગન્નાથ મંદિર, ઓડિશાનું અદ્ભુત કોણાર્ક સૂર્ય મંદિર અને મધ્યપ્રદેશમાં ખજુરાહોનું મહાદેવ મંદિર, આ બધા એના ઉત્કૃષ્ટ નમૂના છે. સારું, હવે ઉત્તરથી સીધા દક્ષિણ તરફ સફર કરીએ અને ત્યાંની વિશિષ્ટ અને જાજરમાણ દ્રવિડ સ્થાપત્ય શૈલીની ભવ્યતાનો અનુભવ કરીએ. દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીથી લઈને છેક કન્યાકુમારી સુધી જે સ્થાપત્ય શૈલી વિકસી એને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીએ દક્ષિણ ભારતના મંદિરોને એક અલગ જ ઓળખ અને ભવ્યતા આપી છે. આ શૈલીની માસ્ટરપીસ કહી શકાય એવી કૃતિઓમાં તાંજોરનું ભવ્ય બૃહદેશ્વર મંદિર, મદુરાઈનું કલાત્મક મીનાક્ષી મંદિર અને મહાબલીપુરમનું અનોખું રથ મંદિર આવે છે. આ બધા મંદિરો દ્રવિડ સ્થાપત્ય કળાના શિખર સમાન છે. અને હવે અંતે ચાલો આપણે વેસર શૈલીનું અન્વેષણ કરીએ. આ એક અનોખું મિશ્રણ છે જે ઉત્તર અને દક્ષિણના સંગમ સ્થાન એટલે કે દખ્ખણના પ્રદેશમાં ઉદ્ભવ્યું. વેસર શૈલી એ ખરેખર તો નાગર અને દ્રવિડ શૈલીનું એકદમ સુંદર મિશ્રણ છે, જાણે 2 મહાન નદીઓનો સંગમ થયો હોય. આ શૈલી ખાસ કરીને મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના વિસ્તારોમાં વિકસી અને એટલે જ એને કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અનોખી સંમિશ્રિત સ્થાપત્ય શૈલીના જોરદાર ઉદાહરણોમાં હલેબીડુનું હોયસળેશ્વર મંદિર અને બેલુરનું ચેન્ના કેશવ મંદિર છે. આ કલા અને સ્થાપત્યના એવા નમૂના છે જે આજે પણ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. તો આ રીતે રાજપૂતોનું શૌર્ય, સૂફીઓની શ્રદ્ધા અને મંદિરોનું અદ્ભુત સ્થાપત્ય, આ ત્રણેય દોરા એકબીજા સાથે એવી રીતે ગૂંથાયેલા છે કે એ ભારતના સમૃદ્ધ અને જીવંત વારસાનું નિર્માણ કરે છે.
આ વાર્તા ખાલી ઇતિહાસની નથી પણ આપણી પોતાની ઓળખની છે. અને અંતે એક પ્રશ્ન જે આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. જે રીતે આપણા પૂર્વજોએ આપણા માટે આ અમૂલ્ય વારસો છોડ્યો છે એ જ રીતે આપણી પેઢી આવનારી પેઢીઓ માટે કઈ વાર્તાઓ, કયા સ્મારકો અને કયા મૂલ્યો પાછળ છોડી જશે. આના પર જરૂરથી વિચાર કરજો. આભાર.